હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે રોટલીમાંથી સૂકો ચેવડો. આના પહેલાં વિડીયોમાં જે આપણે બનાવ્યો હતો એ લીલો ચેવડો હતો. આ સૂકો ચેવડો બનાવશું. તો આગળનો વિડીયો થોડોક સ્કીપ થઈ ગયો છે. તો એ રોટલી નાના નાના કટકા કરી અને તેલ મૂકી અંદર રાઈ જીરું અને થોડા તલ નાખી હળદર વઘારમાં નાખીને આ રોટલી નાખી દેવાની છે. એટલું મારાથી મિસ થઈ ગયું છે વિડીયોનું. તો એને ધીમા તાપે આપણે શેકતું રહેવાનું છે. એકદમ ધીમો તાપ રાખવાનો છે એટલે સરસ કડક થશે. વાર લાગશે થોડીક, 15-1 મિનિટ જેટલું. ને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો નીચેથી પડી જશે. પેનમાં જેટલો બી નીચેનો ભાગ હશે એ થોડોક વધારે કાળો થઈ જાય છે, એટલે એને હલાવતું રહેવું જરૂરી છે. હળદર અને મીઠું આપણે પહેલાં નાખવાનું છે અને ગેસ ચૂલો આટલો એકદમ ધીમો રાખવાનો છે. એની અંદર આપણે થોડુંક મીઠું નાખ્યું હતું, તો હવે આપણે મરચું નાખી દઈશું. તમે તીખું ખાતા હોય તો થોડુંક વધારે નાખવાનું. દળેલું જીરું, શેકેલો પાવડર જે આવે છે એ નાખવાનું, અથવા તો પછી ધાણા જીરું નાખી દેવાનું, કંઈ પણ ચાલે. હજી થોડીક વાર એને રાખવું પડશે. જો સરસ થઈ ગયું. ઠંડુ થાય પછી આમાં ખાંડ પણ નાખી શકાય છે. ઠંડો થશે પછી એકદમ જ કડક થઈ જશે. આ ચા સાથે બહુ સરસ લાગે છે અને આપણે 4-5 દિવસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો તૈયાર છે આપણો રોટલીનો સૂકો ચેવડો. જય માતાજી.